18 એપ્રિલ 2025 એક આરે 3 મોટી પિક્ચર એકબીજા હારે ટકરાવાની હતી. પહેલી છે કેસરી ચેપ્ટર 2, બીજી છે ગુજરાતી મિત્ર મહેમાન અને ત્રીજી છે શસ્ત્ર. એમાંથી શસ્ત્રભાઈ કીધું કે ભાઈ આપણે નહીં રમતામાંથી, આપણે જઈએ છીએ ગેમની બહાર, બાકી તમારે જે કરવું એ કરો, પણ હું હવે 18 એપ્રિલ આવવાનો નથી. અને એ ભાઈ પોતાની ડેટ કરી નાખી છે પોસ્ટપોન. તો આપણે આના વિશે જ વાત કરવાના છીએ. છેલ્લા 2 દિવસથી દોસ્તો હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે શસ્ત્ર 2નું ટ્રેલર આવે અને હું જોવ એને અને એનું રિવ્યૂ કરીએ તો આપણને કંઈ ખબર પડે કે ટ્રેલરની અંદર શું છે, પિક્ચરની અંદર શું છે. પણ આવતીકાલે એ લોકોએ એનાઉન્સમેન્ટ કર્યું છે કે ભાઈ હવે અમે થોડીક હાર માનીએ છીએ, અમે થોડાક પાછળ જઈએ છીએ અને હવે અમે 9મી તારીખ એટલે કે 1 મે ગુજરાત સ્થાપના દિવસે અમારી મૂવી લઈને આવવાના છીએ. ત્યારે દોસ્તો 18 એપ્રિલની વાત આવી હતી ત્યારે મગજમાં એક હારે 3 પિક્ચરનું નામ આવતું હતું. ત્યારે મને એમ થતું હતું કે આપણે આના વિશે વિડીયો બનાવીએ, કારણ કે જો એક હારે 3 પિક્ચર આવી જાય તો મને નથી લાગતું કે તેને પિક્ચર હિટ જાય. કારણ કે સૌથી પહેલી વસ્તુ એ છે કે કેસરી ચેપ્ટર 2 એટલે કે બોલિવૂડની જે મોટી ફિલ્મ છે એ આવે છે અને આપણી પાસે નાની 2 ફિલ્મ છે, મિત્ર મહેમાન ને શસ્ત્ર. તો હું એને ટક્કર આપી શકશે? આપણું બોક્સ ઓફિસ કલેક્શન શું સારું થશે કે નહીં? આપણે તો આપણી ઇન્ડસ્ટ્રીની વાત કરવાની હોય. તો મને એવું લાગતું હતું કે આના વિશે આપણે વિડીયો બનાવીએ, પણ ફાઇનલી એમાંથી એક પિક્ચરે બેક ઓફ કરી લીધું છે. તો મને એવું લાગે છે કે સિંહ કદાચ 2 કદમ પાછળ જાય તો છલાંગ મોટી મારે. તો આ એક સ્માર્ટ મૂવ કહેવાય, કારણ કે કેસરીની સામે ટક્કર મારવા માટે આપણી 2 પિક્ચર કાફી નથી. કેસરીનું તમે ટ્રેલર જોજો, ટ્રેલર જોઈને તમને એમ થાય છે કે આ પિક્ચરમાં કંઈક હશે, આ પિક્ચર આપણે જોવા જવું જોઈએ. હવે આમાંથી 90% લોકો, 90 આમ તો 95% લોકો એવા છે કે 3માંથી ખાલી એક જ પિક્ચર જોવા જાય. હવે 3 પાસે ઓપ્શન હારા હોય, એમાંથી ગમે એક પિક્ચર જોવા જઈ આવશે, બોક્સ ઓફિસ કલેક્શન એને આપી આવશે. પણ અમુક જ લોકો એવા છે કે જે 2 પિક્ચર અથવા તો 3 પિક્ચર જોવા જશે. તો આના કારણે ડેફિનેટલી બધી ફિલ્મને માર પડે, એક ફિલ્મ નહીં. તો આ એક પ્રકારનું સ્માર્ટ મૂવ કહેવાય કે એક પિક્ચર પાછળ ગઈ છે, 1 તારીખે આવશે. અને આ શસ્ત્ર પિક્ચર એ પિક્ચર છે કે જેની ઉપરથી આપણને થોડી ઘણી આશા છે, કારણ કે સાયબર ક્રાઇમ, સાયબર અટેક ઉપરની ગુજરાતી પિક્ચર આપણે હજી સુધી નથી જોઈ આપણી ઇન્ડસ્ટ્રીમાં. તો એક આપણને આશા હતી કે આ પિક્ચર કંઈક સારું કરીને જાય, અને એ લોકોએ થોડુંક સારું પ્લાનિંગ કર્યું છે, થોડુંક સારું વિચાર્યું છે, અને એ હવે પાછા 1 મેના દિવસે પિક્ચર લઈને આવવાના છે. તો આ એક વસ્તુ સાચી કહેવાય. બાકી તમે ઇતિહાસ જોવો તમે તો એનિમલની હારે પિક્ચર આવી હતી સેમ બહાદુર, તો બધાએ ખાલી એનિમલના જ વખાણ કર્યા. બાકી સેમ બહાદુર પિક્ચર એનિમલ કરતાં મને તો ગમી હતી, બરાબર. પણ એ પિક્ચર ઓલાના વાવાઝોડામાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગઈ. ત્યાર પછી આપણે વાત કરીએ 2018માં આવી હતી KGF ચેપ્ટર 1 અને એની સામે આવી હતી શાહરૂખ ખાનની 0 પિક્ચર. એમાં 0 પિક્ચર ખોવાઈ ગઈ અને KGF ચેપ્ટર 1ને બધાએ ફોકસ કરીને એને મોટી પિક્ચર બનાવી દીધી. તો જ્યારે આ પ્રકારની પિક્ચરો, મોટી પિક્ચરો જ્યારે ટકરાઈ છે એકબીજા રહ્યા, ત્યારે એક પિક્ચરને તો ડેફિનેટલી માર્ક પડે જ છે. તો આપણી ઇન્ડસ્ટ્રી માટે આ સારા સમાચાર કહેવાય. મને એવું લાગે છે કે 18 એપ્રિલની તો કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ પછી પણ બોક્સ ઓફિસ કલેક્શન સારું થાય, લોકો પિક્ચરને જોવા જાય, લોકો પિક્ચરનું જોવા જાય તો આવી નવી પિક્ચર બનશે. નકર તો પછી તમને જૂનું જ જોવા મળવાનું છે, લગન કોમેડી ને ખાલી કોમેડી ને એવું. પણ આવી નવી પિક્ચર આવે છે, નવો કોન્સેપ્ટ છે, તો ભલે નિરાતે આવે, હરખાઈ આવે, અને પિક્ચર મોડી આવશે તો એ લોકોને પોતાના તરફ ખેંચી પણ શકશે અને જાજા લોકો આ પિક્ચરને થિયેટરમાં જોવા પણ જશે. કારણ કે 9 મે પાછળથી જય માતા દી લેટ્સ રોક, જે મલ્હાર ઠક્કરની અપકમિંગ પિક્ચર છે ઓલ ધ બેસ્ટ પંડ્યા પછીની, એ 9 તારીખ આવવાની છે. તો આ બેની વચ્ચે આ પિક્ચર શસ્ત્ર 1 તારીખ આવવાની છે. તો ઓકે, મને એમ લાગે છે કે નહીં, આ સ્માર્ટ મૂવ છે. બાકી તમને શું લાગે છે કે આ બીક કહેવાય કે પછી સાચો નિર્ણય કહેવાય? મને કોમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. બાકી આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હું મળું છું તમને નવા ટોપિકમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.